વિગતવાર સમાચારોની વાત કરીએ તો કોલકાતા કાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। 3 જજની બેન્ચ મંગળવારે સુનાવણી હાથ ધરશે તો સીજીઆઈની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવશે। રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને સુનાવણી હાથ ધરાવવાની છે। 3 જજની બેન્ચ મંગળવારે સુનાવણી હાથ ધરશે। તો કોલકાતા કાંડને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય। મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। કોલકાતા કાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુનાવણી હાથ ધરાવવાની છે। મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે। જય, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે। 3 જજની બેન્ચ મંગળવારે સુનાવણી હાથ ધરશે। શું વધુ જાણકારી? જી સોનલ, વાત કરવામાં આવે તો જે કોલકાતાની અંદર ગત 9 ઓગસ્ટના રોજ જે આરજીકર મેડિકલ કોલેજની અંદર ટ્રેની ડૉક્ટર સાથે જે બળાત્કાર ત્યારબાદ હત્યાની ઘટના સામે આવી હતી, તેને લઈને સમગ્ર દેશની અંદર અત્યારે જે રોષ ફેલાઈ રહ્યો છે, તેને લઈને કે સુપ્રીમ કોર્ટે પણ અત્યારે તેનું જે છે તે અરજીનું સંજ્ઞાન લીધું છે અને કહી શકાય કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ છે ને તેમની બેન્ચની અંદર 20 ઓગસ્ટે સવારે 10:30 વાગ્યાની આસપાસ આ કેસની સુનાવણી થશે। આ કેસની અંદર વાત કરું તો આ બેન્ચ જે સિનિયર જજ છે તેની બેન્ચની અંદર આ સુનાવણી થશે। તેમજ કહી શકાય સીજીઆઈ ઉપરાંત જસ્ટિસ JB પાસ્ટરવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાજર રહેશે। એટલે કહી શકાય કે આજે કોલકાતાની ઘટના બની હતી, જે રેસિડેન્ટ ડૉક્ટર સાથે દુષ્કર્મ તેમજ હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશની અંદર રોષ વ્યાપ્યો હતો અને રોષના કારણે સીજીઆઈએ જે આ છે તે કેસને લઈને 20 ઓગસ્ટ એટલે મંગળવારે સવારે આ કેસને લઈને સુનાવણી થશે અને સિનિયર 3 જે જજ છે તેની બેન્ચને લઈને બેન્ચ પર આ સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વની વાત એ કહી શકાય કે સમગ્ર દેશની અંદર આ જે ઘટના બની હતી તેના પડઘા પડ્યા હતા અને હવે સુપ્રીમ કોર્ટે પણ આ કેસની સંજ્ઞાન લીધું છે અને આગામી 20 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે। જી, જે માહિતી બદલ આભાર।